તમને કમસે કમ એટલી ખબર પડવી જ જોઈએ, મારે દ્વેષ સાથે તો લડવાનું છે જ, એના કરતાં 10 ગણી તાકાતથી મારે કોની સામે લડવાનું. કમાઓ, દુકાને જાઓ, ઓફિસે જાઓ, હું ના નથી પાડતો, પરંતુ કંઈક તો લિમિટ હોવી જોઈએ કે ના લિમિટ હોવી જોઈએ. તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય, તમારા સંબંધો, તમારા સંસ્કારો, તમારા ધર્મ બધા જ જ્યાં બાજુ પર રહી જતા હોય અને એકમાત્ર પૈસો તમારી નજર સામે દેખાતો હોય ત્યારે સમજી રાખજો તમે રાગ કેસરી ઉપર સવાર થઈ ગયા છો. ઓકે, તો મિથ્યાત્વી આત્માઓને કયું મરણ હોય છે? બાલ. નંબર 2 કયું મરણ કીધું? બાલ. આ કોને હોય છે? સમકીતી. સમકીતીને બાલ મરણ એટલા માટે, એની પાસે મિથ્યાત્વ ચાલ્યું ગયું એટલે એક બાલ ચાલ્યો ગયો પણ અવિરતી ઊભી રહી છે માટે શું છે? બાલ છે. સમ્યક્ત્વ આવ્યા પછી પણ મરણ જો થાય તો એને બાલ મરણ. એટલે મારી મોટી મુખ્ય વાત એ હતી કે મોત સમયે બધી જ અનુકૂળતા જેને મળી ગયું હોય અને જેણે પોતાનો શ્વાસ છોડ્યો હોય એવાઓને તમે સમાધિ મૃત્યુ કહેતા હો, ભૂલી જજો એ મરણને હું બાલ મરણ કહું છું. સમાધિ તો એને કહેવાય જેના કાનમાં નવકાર, જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યેનો મૈત્રી, શિવ મસ્તુ સર્વ ખામેમી સૌ, આ બે ભાવના જેના હૃદયમાં. પન્યાસજી, ભદ્રંકર વિજયજી મહારાજ, ઓરગો કે નહીં ઓરગો, માંગીલાલજી, લુણાવા, બેડા, હા મૂળ પાટણના પણ મારવાડમાં તેઓ ઘણું વિચર્યા. આ મહાપુરુષે 45 આગમો ઉપરનું ચિંતન કર્યા પછી એક લાઈનમાં સમાધિ મૃત્યુની આપણને વ્યાખ્યા આપી, જેની જીભ ઉપર મરતી વખતે નવકાર હોય અને મરતી વખતે જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ હોય એની સદગતિ જ થાય, એની ક્યારેય દુર્ગતિ ના થાય. લખ્યું? 2 ચીજ લખો. મોત વખતે જેની જીભ ઉપર નવકાર અને જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ. હવે તમે એમ કહેશો કે મારા બસ આટલું સિમ્પલ છે. એ તો બેટા અંત સમય આવવા દે ત્યારે ખબર પડશે કેટલું સિમ્પલ છે. મોત સમયે નવકાર નહીં ગમે? પીડાઓની વચ્ચે કોઈ બોલતું હશે તો એ કહેશો બંધ કરો, નથી સાંભળવું. વેદના પીડા મૃત્યુની ઓછી નથી હોતી, પણ જો મૃત્યુ સમયે જીભ ઉપર નવકાર જોઈતો હોય તો એ નવકાર છેલ્લા દિવસે નહીં ચાલે. જ્યારથી જન્મ્યા છો ત્યારથી તમારા શ્વાસ સાથે કોણ વણાઈ જવો જોઈએ? બોલો, જન્મ્યા ત્યારે કાનમાં શું સંભળાવ્યું? ઘરેથી બહાર નીકળ્યા હતા, પહેલાં ક્યાં ગયા હતા? ભગવાન પાસે, ગુરુ મહારાજ પાસે. ત્યારે ગુરુ મહારાજે પણ શું સંભળાવ્યું? મંગલિક. અને મંગલિકમાં પહેલાં શું સંભળાવ્યું? નવકારથી જ તમારી યાત્રા શરૂ થાય તો એ યાત્રા સમાધિ મૃત્યુ સુધી પહોંચી શકે.